પરમપિતા પરમાત્મા નું નિજ નામ ઓમકાર ધ્વનિ 3 વખત ઊંડો શ્વાસ લઈ ઓમકાર ધ્વનિ કરીએ. ઓ ઓમ વિશ્વાનિ દેવ શવિતર દુરિતાનિ પરાશુવ યત ભદ્રમ તન્ન આસુવ. હે પરમ કૃપાળુ, હે દયાળુ, તું એવી કૃપા કર મારી અંદર રહેલા દુર્ગુણ દુર્વ્યસન એ બધા જ મારાથી કોશો દૂર થઈ જાય અને જેનાથી મારું કલ્યાણ થાય, જેનાથી મારી આત્મિક ઉન્નતિ થાય એવા સદ્ગુણોથી તું મને ભરી દે. સૃષ્ટિ સંવત 1,96,53,126 વર્ષ, વિક્રમ સંવત 2082, અષાઢ વદ દસમ, તારીખ 20/7/2025 રવિવાર. વૈદિક મહાસભા દ્વારા વેદ અધ્યયન માટેનું આ 47મા સત્રમાં આપ સૌ ધર્મ પ્રેમી, વેદ પ્રેમી ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત છે. આપણે 46 કક્ષા પૂર્ણ કરી આજે 47મી કક્ષા. 46મી કક્ષામાં આપણે જે અધ્યયન કર્યું એ ખૂબ અગત્યનું અધ્યયન છે. આપણે લોકો એવો પ્રયત્ન કરીએ કે ક્રોધ આવવો જ ન જોઈએ, નકામો છે. લોભ થવો જ ન જોઈએ, નકામો છે. કામ હોવો જ ન જોઈએ, નકામો છે. ઈર્ષા હોવી જ ન જોઈએ, નકામી છે. દ્વેષ હોવો જ ન જોઈએ, નકામો છે. રાગ હોવો જ ન જોઈએ, નકામો છે. મોટા ભાગે આપણે આ નકામો ને જ નકામા તરીકે હંમેશા એનો ત્યાગ કરવા માટેની આપણે તૈયારી કરતા હોઈએ છીએ કે આનાથી દૂર રહ્યો. પરંતુ 46મી કક્ષામાં આપણે અધ્યયન કર્યું ગુણ અને ગુણી એ કોઈ દિવસ જુદા પડી જ ન શકે. અગ્નિનો ગુણ ઉષ્ણતા છે, ઉષ્ણતા અગ્નિમાંથી કાઢી લઈએ તો એને અગ્નિ કહેવાય જ નહીં. અગ્નિનો મતલબ જ ગરમી, ઉષ્ણતા, એ એનો ગુણ છે.
અગ્નિની ઓળખ જ ગરમી આપવી, દજાડવું. જો એ ન હોય તો એ અગ્નિ કહેવાય નહીં. એ જ રીતે આપણે વાત કરી બરફ. બરફનું કામ જ શીતળતા આપવું, ઠંડક આપવી. એ ન હોય તો એને બરફ કહેવાય જ નહીં. તો હવે આગળ આપણે શરૂઆતની કક્ષાઓમાં પરમાત્મા, આત્મા અને પ્રકૃતિ આના ગુણ વિશે આપણે વાતો કરી છે. આત્માનો ગુણ જ સુખ અને દુઃખ, રાગ, દ્વેષ, ઈચ્છા, આ એનો ગુણ છે. હવે એ ગુણને જ આત્મામાંથી કાઢી લ્યો તો એ આત્મા જ નથી. જ્યાં આત્મા છે ત્યાં આ એના ગુણ છે. ગુણ વગર ગુણી હોય જ ન શકે. જો આત્મામાંથી સુખ દુઃખનો અનુભવ જ કાઢી લઈએ તો એ જળ થઈ ગયો, તો આત્મા ચેતન રહી જ ન શકે. એટલે આત્મા એનો ગુણ છે સુખ, દુઃખ, રાગ, દ્વેષ અને એના પર્યાય શબ્દો બધા પ્રીતિ, અપ્રીતિ, આ બધા જ એના ગુણ છે. હવે જો પ્રીતિ અને અપ્રીતિ હોય તો આપણે પ્રીતિ ક્યાંથી થશે? જે વસ્તુ આપણને ગમે છે, જેના તરફથી આપણને સુખ મળે છે, સુખ મળ્યું એના પ્રત્યે પ્રીતિ, અને જ્યાં દુઃખ મળ્યું એના પ્રત્યેથી અપ્રીતિ. સુખ મળ્યું ત્યાં રાગ અને દુઃખ મળ્યું ત્યાં દ્વેષ. આ આત્માનો ગુણ છે. હવે આત્માનો ગુણ જ આ બધું છે તો આપણે છેલ્લી કક્ષા 46માં વાત કરી તો આપણા શાસ્ત્રો અને આપણા વિદ્વાનો એવો ઉપદેશ શું કામે આપે કે રાગ અને દ્વેષથી મુક્ત થાવ, સુખ અને દુઃખથી ઉપર ઉઠો, ઈર્ષા દ્વેષ હોવો ન જોઈએ. તો એનું આપણે ચર્ચા કરી. રાગ પણ જરૂરી છે, દ્વેષ પણ જરૂરી છે, પ્રીતિ જરૂરી છે, અપ્રીતિ જરૂરી છે. ફક્ત ફરક એટલો કરવાનો છે, જ્યાં રાગ માત્ર ઉમેરો એટલો વિદ્યાયુક્ત શબ્દ ઉમેરો. વિદ્યાયુક્ત રાગ ખૂબ લાભદાયી છે, જરૂરી છે. જો આ જરૂરી ન હોત તો આત્માનો ગુણ આ હોત જ નહીં. રાગ જરૂરી છે, દ્વેષ એ પણ જરૂરી છે. ફક્ત ફરક એટલો વિદ્યાયુક્ત. જ્યાં વિદ્યાયુક્ત દ્વેષ છે એ આત્મા માટે ખૂબ લાભદાયી, આપણા માટે ખૂબ પ્રગતિ કરવા માટે, આત્મિક ઉન્નતિ કરવા માટે વિદ્યાયુક્ત શબ્દ લગાડી દો એટલે આપણે ખૂબ એમાં આગળ વધી શકશું. હવે આ જ્યારે વિદ્યાયુક્તની વાત આવે છે, જ્ઞાનયુક્ત વાત આવે છે, ત્યારે ખાસ કરીને વૈદિક અધ્યયન કરવા વાળા માટે એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. અને ઘણા લોકો મને આ પ્રશ્ન કરે પણ છે. અહીંયા પણ બેઠા છે આપણે, અમુક પ્રશ્ન મને કર્યા છે કે સુરેશભાઈ, અમે જ્યારે કોઈ એક મૂર્તિની સામે બેસતા હતા અને ધ્યાનમાં બેસતા હતા તો અમને બહુ સરસ ધ્યાન લાગતું હતું. જ્યારથી હવે આ નિરાકારની વાત આવી તો ઉલટાનું અમે તકલીફમાં મુકાણા કે હવે અમારે ધ્યાન કરવું કોનું? આ પ્રશ્ન બધાને નડે છે.
ખરેખર આ પ્રશ્ન અગત્યનો પણ છે, એને આજે આપણે સમજવો છે. આપણે લોકો એક વ્યવહારિક ઉદાહરણથી સમજીએ આને, એટલે તરત જ આપણને સમજમાં આવશે. અંધારાની અંદર, અંજવાળું નથી, અંધારું છે, અને એક પાણીનો જગ, એમાંથી પાણીનો ગ્લાસ ભરી અને આપણે પીએ છીએ. હવે તમે વિચાર કરો એ કેટલો આપણે શાંતિથી પીએ છીએ અને મજા આવે છે, એકદમ સરસ, કોઈ બીજી એમાં તકલીફ નથી, ત્યાં કોઈ બીજો વિચાર નથી, ખૂબ તરસ લાગી છે ને એકદમ મજાથી પાણી પીએ છે. હવે જેવી લાઈટ આવી અને ખબર પડી કે આની અંદરમાં તો જીવાત હતી અને આ પાણી પીધું, અથવા તો પીવા માટે ગ્લાસ લીધો, હવે એ પાણી પી શકશું આપણે? તો વિચાર બે આવે કે જ્ઞાન શાંતિ આપે કે અજ્ઞાન શાંતિ આપે? કોણે શાંતિ આપી? અહીંયા અજ્ઞાનતાએ શાંતિ આપી, જ્ઞાને તો અશાંત કર્યા. પીએ લીધા પછી જે શાંતિ હતી એ અશાંતિ થઈ ગઈ કે ઓ આ પાણી મેં પીધું એટલે હવે અશાંતિ આવી. તો હવે અહીંયા અધ્યયન કરીએ કે શાસ્ત્રો તો એમ કહે છે જ્ઞાને ન મુક્તિ, મુક્તિ તો જ્ઞાન દ્વારા થાય છે. જ્યારે વ્યવહારિક જીવન તો એમ કહે છે કે જ્ઞાન દ્વારા. હવે અને આ જ્ઞાન અને અજ્ઞાનની વાત માત્ર પાણી પૂરતી સીમિત નથી. અમારે મનસુખભાઈ સુવા ગયા, જ્યાં જાય ત્યાં એક વાત બધે જ કરે, આ ખવાય આ ના ખવાય, આ શાકભાજી અત્યારે ખવાય, આ શાકભાજી અત્યારે ચોમાસામાં ના ખવાય, આ બધું જ. હવે એક વ્યક્તિ અજ્ઞાની જે ખરેખર જાણતો નથી કાંઈ, અને એ અત્યારે સરસ મજાના લાલ લાલ ટમેટા ક્યાંકથી ગોતી આવે, દાળ શાક જે કાંઈ કરે એની અંદર ભરપૂર નાખે, ઉપરાંત એનું સલાડ બનાવે, સરસ મજાની એની શું કહે રે સ્લાઇડ એ બનાવે, કાકડીની બનાવે અને જમવામાં ખાય. હવે તમે જુઓ એને જ્ઞાન નથી એટલે કેટલો મજાથી ખાય છે, એને કાંઈ ચિંતા કરી, આ એકદમ મસ્તીથી ખાય, ટેસ્ટ લે અને જમીને ઉડકાર, મજા આવી ગઈ આજ તો. અને જેવી એને ખબર પડે મનસુખભાઈ જેવા પાસેથી કે ભાઈ આ ટમેટા અત્યારે ખવાય નહીં, આ ટમેટા અત્યારે કોઈ કાળે બને નહીં, આ ટમેટા તો મહિનાઓ પહેલાના કોઈએ કોલ્ડ સ્ટોરેજમાં ફ્રીઝ કર્યા હતા, એને કેમિકલમાંથી કાઢી અને હવે તમારા સુધી પહોંચાડ્યા. હવે એ જેવી ખબર પડી કે જે મજા હતી ને બધી ગઈ જે બધી જ મજા પાણી ફરી ગઈ. તો આનો અર્થ હવે અત્યારે શું થયો? જ્ઞાની એ શાંત ચિત્તે રહી શકે કે અજ્ઞાની? શાંત ચિત્તે કોણ રહે? તમે જવાબ આપો. અજ્ઞાની. હવે તમે આપણે બધા વેદ અધ્યયન કરવા વાળા છીએ. હવે વેદ અધ્યયન કરનારો વ્યક્તિ શાંતિ અશાંતિ સુખ અને દુઃખ માત્ર ક્ષણિકને ગણે છે કે ખૂબ લાંબા ગાળા માટેનું સુખ અને શાંતિ જોઈએ છે? આનું આપણે અધ્યયન કરવાનું છે. તમે વિચાર કરો, જે પાણી અંધારાની અંદર
દૂષિત જીવાતવાળું પાણી આપણે ખૂબ મજાથી પી લીધું, કારણ કે અંદર કાંઈ દેખાણું નહીં, અને આનંદથી પી લીધું, શાંતિથી પી લીધું, અને આપણી તરસ તૃપ્ત પણ થઈ. પરંતુ એ જીવાતવાળું દૂષિત પાણી આપણે બધા જ જાણીએ છીએ કે એ આપણને ટેમ્પરરી આનંદ અને ટેમ્પરરી તૃપ્તિ આપે છે. લાંબા ગાળાએ એ જ પાણી આપણને બીમાર કરે છે. એવી ભયંકર બીમારીમાં એ આપણને સપડે કે જે ક્ષણિક સુખ અને શાંતિ ને આનંદ મળ્યો એ બધું જ ભયંકર દુઃખમાં પરિણમે. ક્ષણિક સુખ એ આપણને મોટા દુઃખમાં લઈ જાય. એ જ રીતે ખાવા પીવાની બધી જ વસ્તુમાં તમે સમજો, આજે આપણે બધા જ જાણીએ છીએ કે ભૂતકાળમાં આપણા વડીલોએ નહોતા સહન કર્યા એવા ઘણા બધા રોગ આજે આપણે બધા સહન કરીએ છીએ. એની પાછળનું જો કોઈ કારણ હોય, મુખ્ય કારણ, અને ડોક્ટરો પાસે જઈએ તો એમની સલાહ, દરેક ડોક્ટર એક વાત બધાને કરે કે બહારની વસ્તુ ન ખાતા. આની પાછળનું કારણ શું? ક્ષણિક જે સુખ, ક્ષણિક જે આનંદ છે એ આપણને બહુ મોટી બીમારીમાં સપડે છે. આપણા શાસ્ત્રો પણ આ જ કહેવા માંગે છે. અહીંયા આપણે લોકો જેમ જેમ જ્ઞાનમાં જાશું, વેદનું અધ્યયન કરશું, એમ એમ થોડી વાર આવો વિચાર આવશે કે આના કરતા તો યાર વાહ મજા હતી, હું હાલીને ફલાણી જગ્યાએ જાતો, કેવો આમ એમાં ભાવ વિભોર થઈ જતો, હું આ ભાવ હાલીને વાં જાતી, કેવી મને મજા આવી જતી, ભાવ વિભોર થઈ જતી. પરંતુ એ જે ભાવ વિભોર અને અજ્ઞાનતા વશ આપણે લોકો જેટલું જેટલું અજ્ઞાનતા વશ જે કંઈ કરીએ છીએ એ આ જ રીતે સમજજો કે ટેમ્પરરી અંધારામાં પીધેલું પાણીની તૃપ્તિ છે. એ જીવાતવાળું પાણી, એ ખરાબ પાણી, એના દ્વારા આપણી ક્ષણિક તૃપ્તિ લાંબા ગાળે એ આપણને નુકસાન કરતા છે. આધ્યાત્મમાં આપણે આ વસ્તુને સતત મગજમાં ચિંતન કરીએ. આપણી યાત્રા આ જન્મ માટે તો છે જ, પરંતુ આ જન્મ પૂરતી પણ નથી. કારણ કે આપણે બધા જ જાણીએ છીએ આત્મા અજર અમર છે. આ યાત્રાને તો સફળ કરવાની છે જ, પરંતુ પછીનો જે જન્મ છે એને પણ સફળ કરવો છે. એના માટેની યાત્રામાં આપણે જે ખાવાનું છે, આપણે જે પીવાનું છે, આપણે જે ચિંતન મનન કરવાનું છે, આપણે જે વિચાર કરવાનો છે, એ ખૂબ ગહેરાઈથી વિચાર કરવાનો છે, ખૂબ ગહેરાઈથી ચિંતન મનન કરવાનો છે. જ્યારે જ્યારે આપણે લોકો રાગ અને દ્વેષનું ચિંતન કરીએ ત્યારે ત્યારે પરમ પિતા પરમાત્માની આ સૃષ્ટિ રચનાની કલ્પના કરીએ, વિચાર કરીએ, હે પરમાત્મા, આ તે કેટલું સરસ બનાવ્યું. રાગ વિદ્યાયુક્ત રાગ, દ્વેષ વિદ્યાયુક્ત દ્વેષ. જે વેદની અંદરમાં પરમાત્માએ કીધું કે આ નથી કરવાનું, એના પ્રત્યે દ્વેષ કરો. દ્વેષ જરૂરી છે. જો એ દ્વેષ જરૂરી ન હોત તો આત્માનો ગુણ દ્વેષ હોત જ નહીં. આત્માનો ગુણ જ દ્વેષ છે. આત્માનો ગુણ જો રાગ છે તો એ આપણા માટે જરૂરી છે.
જ્યાં ના પાડી પરમાત્માએ વેદમાં આ ન કરો, એના પ્રત્યે દ્વેષ કરો, જરૂરી છે. જ્યાં કીધું કે આમ કરો, એના પ્રત્યે રાગ કરો, એ જરૂરી છે. તકલીફ માત્ર એટલી છે, જ્ઞાન વગર રાગ અને જ્ઞાન વગર દ્વેષ. ખરેખર જ્યાં દ્વેષ કરવો જોઈએ ત્યાં રાગ કરી બેઠા, અને ખરેખર જ્યાં રાગ કરવો જોઈએ ત્યાં દ્વેષ કરી બેઠા. જોઈએ છે સુખ, પરંતુ સુખની કામનામાં એમણે અજ્ઞાનતા વશ ન કરવાની જગ્યાએ રાગ કરી બેઠા, અને પરિણામે એ દુખી થયા. ન ખાવાનું ખાધું, ન પીવાનું પીધું, સમયની કોઈ મર્યાદા નહીં, ઋતુ પ્રમાણે કંઈ લીધું નહીં. આ બધું જ જ્યારે કર્યું ને, જ્યારે સરવાળો આવ્યો, એ બધો આનંદ તો ત્યારે લીધો. અને આપણે ઘણા પાસે સાંભળીએ પણ છીએ કે હવે છોડો ને યાર, ઉંમર છે, આનંદ કરી લ્યો ને. પરંતુ એ જ વ્યક્તિની તમે ઉંમરમાં જોજો, હજી ઉંમર ન હોય ને ત્યાં જ ભાઈ ક્યાં ગયા હતા, તો કે દાંત પડાવવા. કા તો કે બહુ દિવસથી દુખતો હતો, પછી કાઢી નાખ્યો. કેવડી ઉંમર? હું તો કે 40. હવે 40 વર્ષે દાંત પાડવા પડે. આપણે પૂછીએ કે ભાઈ ક્યાં ગયા હતા, તો કે દાઢમાં છે ને જરાક દુખતું હતું ને, ગાંઠ જેવું હતું, એટલે દાંતના ડોક્ટર પાસે બતાવવા ગયા. એને કીધું કે ભાઈ કેન્સર વાળાને બતાવો. ન કરવાનું જેટલું બધું કર્યું, ક્ષણિક આનંદ અને પરિણામ દુઃખ, ક્ષણિક આનંદ અને પરિણામ દુઃખ. આ જે વસ્તુ છે, પરમાત્માએ કીધું કે આ ન કરો, ત્યાં દ્વેષ રાખો જ. ગુટકા હોવા જ ન જોઈએ, એના પ્રત્યે દ્વેષ કરો, એ દ્વેષ જરૂરી છે. શરાબ નહીં, ન જ પીવું, ત્યાં દ્વેષ કરો, જરૂરી છે. હું તો એમ કહું ત્યાં સુધી, જો કે આપણા શાસ્ત્રો ના પાડે, પરંતુ હું વ્યક્તિગત એ રીતે કહું કે આવું કરનારા પ્રત્યે દ્વેષ કરો. હું તો એ જો નજીક આવશે તો ક્યારેક આપણને ડૂબાડશે. એ પણ જરૂરી છે કે એવા લોકો સાથે ક્યારેય મિત્રાચારી પણ ન કરીએ, એવા લોકોથી હંમેશા દૂર રહીએ. એના માટે દ્વેષ જરૂરી છે. એટલે કહેવાનો અર્થ રાગ, દ્વેષ, કામ, ક્રોધ. ક્રોધ કરો જ્યારે જ્યારે આપણાથી ભૂલ થાય, અને ખ્યાલ આવે, ચિંતન મનન કરીએ, આત્મનિરીક્ષણ કરીએ કે આ ભૂલ મારાથી થઈ, ક્રોધ કરો પોતાના ઉપર, અને પરમાત્માને કહો કે હે પરમાત્મા, આજ મેં આ ભૂલ કરી છે, હું આનો દંડ લઈશ. અને પોતે ને પોતે પોતાના હાથે કંઈ ને કંઈ પ્રાયશ્ચિત રૂપે દંડ લઈએ. એ ક્રોધ જરૂરી છે. લોભ જરૂરી છે. જ્યાં ત્યાં જેમ તેમ વેડફે અને આપણને સલાહ દે કે આ તો લોભી છે, એ સમયે લોભ જરૂરી છે. ને જ્યાં જરૂરિયાત જે છે એવી જગ્યાએ બે હાથે ખુલ્લે દાન પુણ્ય કરે, એ દાન ભી જરૂરી છે. તો કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, દ્વેષ, પ્રીતિ, અપ્રીતિ, સુખ, દુઃખ, આ બધાનું પરમાત્માએ આપણને અલગ અલગ ડેફિનેશન આપેલી છે. અને એ પ્રમાણે જો આપણે જીવશું તો શરૂઆતમાં થોડું અઘરું પડશે. હમણાં જ મેં જે શરૂઆત જે વાતની કરી, એ વાતની લઈ અને પછી વાતને પૂર્ણ કરું કે ઘણા લોકો મને એમ કહે છે કે ભાઈ અમે જ્યારે વૈદિક અધ્યયન નહોતા કરતા ત્યારે ઉલટાના સારી રીતે ભાવથી અમે બેસી શકતા હતા,
પરંતુ જ્યારથી સમજ્યા કે ઈશ્વર તો નિરાકાર છે, હવે એનો કોઈ આકાર જ નથી, તો હવે અમને તકલીફ પડે છે કે અમારે કોની સામે બેસવું. તો હવે અહીંયા પણ અધ્યયન માંગશે. આપણે બધા વેદ અધ્યયન કરવા વાળા છીએ. જો આ અધ્યયનને બરાબર તમે સમજશો તો નિરાકાર એ શુદ્ધ પાણી છે, અને શુદ્ધ પાણી હંમેશા આપણી તંદુરસ્તી માટે ઉપયોગી જ હોય, એ આનંદ જ આપે. જ્યારે જ્યારે આપણે જેની સામે બેઠા છીએ, આંખ બંધ કરી અને બેસીએ છીએ, આનું પેલા ચિંતન કરો. જો મૂર્તિ જ ખરેખર ઉપયોગી હોત, ફક્ત મૂર્તિ પૂરતી જ વાત કરું છું, તો આપણે આંખ બંધ ન કરત, તો આપણે આંખ ખુલ્લી રાખત. પરંતુ જેવા મૂર્તિની સામે ગયા, માત્ર 2-5 મિનિટમાં જ આપણે આંખ બંધ કરીએ છીએ. એનું કારણ શું? એનું કારણ એ છે કે આપણે અંદર ચિંતન મનન કરીએ છીએ. જેની સામે ગયા એના ગુણ, કર્મ અને સ્વભાવ, એનું આપણે ચિંતન મનન કરીએ છીએ. અને એ ચિંતન મનન કરી અને આપણે એના વિશે આપણે આગળ વધીએ છીએ. એ જ રીતે જ્યારે આપણને ખબર પડે છે કે પરમપિતા પરમાત્મા નિરાકાર છે, તો એ નિરાકારનો ગુણ, કર્મ અને સ્વભાવ એનું જ માત્ર ચિંતન કરવાનું છે. અને એ ચિંતન આજના લેસનમાં આપણે એ શીખવાનું છે કે સવારે હું પરમાત્માને કેમ યાદ કરું, સાંજે પરમાત્માને હું કેમ યાદ કરું. એને યાદ કરવા માટે આપણે એના ગુણને યાદ કરવાના છે. હે પરમપિતા પરમાત્મા, હે દયાળુ, હે કૃપાળુ, તો સર્વત્ર છો, તું સૃષ્ટિના કણ કણમાં વસેલો છો, તું જીવ માત્રમાં વસેલો છો, તું મારી બારે પણ છો, તું મારી અંદર પણ છો. હે પરમાત્મા, તું મારા દરેક કર્મને જોનારો છો. હે પરમાત્મા, એવી કૃપા કર કે હું એક પણ કર્મ ખરાબ ન કરું. હું તારા ન્યાય ને સુસંગત, તારા ન્યાયને અનુરૂપ મારા કર્મ કરું. કોઈ જોવે કે ન જોવે, હે પરમાત્મા, એક મને મારા કર્મની ખબર છે અને બીજા તને ખબર છે. હું તારાથી ક્યાંય છટકી નહીં શકું. કારણ એ છે તું સર્વત્ર છો, તું મારી અંદર પણ વસેલો છો. તારાથી છુપાવીને હું કોઈ કર્મ કરી ન શકું. એટલા માટે હે પરમાત્મા, હું ગલત કર્મ ક્યારેય નહીં કરું. હે પરમાત્મા, તું સર્વજ્ઞ છો, જ્ઞાનમાં તું સર્વોત્તમ છો. એટલે હે ઈશ્વર, હે પરમાત્મા, તે જે વેદમાં આજ્ઞા કરી છે એ પ્રમાણે જ હું જીવન જીવીશ. મારે મારા વ્યક્તિગત વિચાર કરવાની કોઈ જરૂર નથી, કારણ કે બુદ્ધિમાં તું મારા કરતા સર્વશ્રેષ્ઠ છો. અને જે શ્રેષ્ઠ હોય એ પ્રમાણે જીવન જીવવું જોઈએ. પરમાત્મા તું શ્રેષ્ઠ છો, તે સ્વયં આ આજ્ઞા વેદ રૂપે અમને કરેલી છે. આ કરવું અને આ ન કરવું, એ પ્રમાણે હું જીવન જીવવાનો પ્રયત્ન કરીશ.
હે પરમાત્મા, તું સર્વશક્તિમાન છો, તારાથી બચીને અમે ક્યાંય જઈ શકીએ એમ નથી. મહર્ષિ દયાનંદ સરસ્વતીજી, રાજસ્થાનના રાજાએ એને કીધું, પ્રલોભન આપ્યું કે હું કહું એ રીતે ધર્મનો પ્રચાર કરો તો તમને બહુ મોટી હવેલીના ગાદીપતિ બનાવી દઉં. સ્વામીજીએ ના પાડી કે હે રાજન, હું તો માત્ર પરમપિતા પરમાત્માની આજ્ઞાનું પાલન કરનારો છું. રાજાએ એને કીધું કે હે સંન્યાસી, સમજી જાઓ, નહીતર તમને મારા રાજ્યની અંદરમાં એન્ટર નહીં થવા દઉં. રાજ્યનો નિકાલ, જેમ દેશ નિકાલ એમ રાજ્ય નિકાલ કરાવીશ. ત્યારે પણ મહર્ષિ દયાનંદ સરસ્વતીજીએ કીધું કે હે રાજા, તારા રાજ્યની તો એક સીમા છે. હું આજીવન એ સીમામાં એન્ટર ન થાઉં તો પણ ખૂબ આનંદ અને સુખેથી હું બારે જીવી શકીશ. પરંતુ એ પરમપિતા પરમાત્મા એ તો સર્વત્ર છે. આજ પૃથ્વી નહીં, પૂરા બ્રહ્માંડમાં વ્યાપેલો છે. એના રાજને છોડીને હું ક્યાં જાઉં? એટલે હે રાજન, તારા કોઈ પ્રલોભનમાં હું નહીં આવું, તારી કોઈ વાતમાં હું નહીં માનું. હું તો જે કાંઈ માનીશ એ પરમપિતા પરમાત્માની આજ્ઞાને જ માનીશ. અને એણે કીધું કે તારું રાજની સાઈઝ તો એવડી છે કે અત્યારે હું હાલવાનું ચાલુ કરું, સાંજનો સમય હતો, સવાર પહેલા તો તારું રાજ છોડી દઉં. એ પરમાત્માનું રાજ છોડીને ક્યાં જાય? એ તો સર્વત્ર છે. આ જે નિષ્ઠા છે એ પરમાત્મા પ્રત્યેની આપણી નિષ્ઠાને બરાબર લગાડીએ. પરમાત્માની નિષ્ઠાને બરાબર લગાવી, એના ગુણનું અધ્યયન કરી અને એની સામે જ્યારે આંખ બંધ કરીને બેસીએ, બહુ નાના નાના મંત્રો, બધા જ આંખ બંધ કરીને બેસીએ. હું એક નાના નાના મંત્રો બોલાવું, તમે પાછળ બોલજો, એનો ભાવ હૃદયમાં પ્રગટ કરજો. અને એ રીતે આપણે સવાર અને સાંજ આપણે પરમાત્માને યાદ કરવા જોઈએ. હું બોલું પછી આપ બધા બોલજો. ઓ આનંદ આનંદ હે પરમપિતા પરમાત્મા, આ आनंद स्वरूप है, हमें भी आनंद दीजिए। परमात्मा आनंद स्वरूप है, हमें भी आनंद दीजिए। आनंद
स्वरूप है, हमें भी आनंद दीजिए, आनंद दीजिए, आनंद दीजिए। आ रीते आपणे बधा एकदम नानामां नानो मंत्र, एक शब्दनो ज मंत्र, ओम आनंदः, અને પછી અંદરથી બોલીએ. રાત્રે સૂતા પહેલા આપણા રૂમમાં જઈ સાવ અંધારું કરી, લાઇટ પણ નહીં, આપણે આપણો હાથને ન જોઈ શકીએ એટલું અંધારું કરી, કોઈ ન હોય એ રીતે પરમાત્માને યાદ કરી, જેમ આનંદ આવે એવા જોશથી બોલી અને આ આનંદ બોલીએ. પરમાત્મા ખૂબ દયાળુ છે, પરમાત્મા ખૂબ કૃપાળુ છે, એ આપણને આનંદથી ભરી દેશે. હાથ ઊંચા કરીએ કે હે પરમ કૃપાળુ પરમાત્મા, તું આનંદ સ્વરૂપ છો, મને પણ આનંદ આપ. એવી માગણી કરતા કરતા જ્યાં સુધી આનંદ આવે ત્યાં સુધી આપણે આ મંત્રને બોલીએ. આ સત્ય વેદ વિદ્યા છે, એ આપણને પરમાત્મા સુધી પહોંચાડવામાં ખૂબ મદદરૂપ થશે. હવે સમય પ્રશ્નોનો છે. જેમને પણ કાંઈ પ્રશ્ન હોય, હા, આપણે જે કર્મના સિદ્ધાંત માટેની વાત, એ પણ બધાને ખૂબ હજુ લાગુ પડે છે. નીચે કરનાર એ કર્મના સિદ્ધાંત માટે પણ હજુ પ્રશ્ન કોઈને રહી જતો હોય તો પણ કરજો, અને બીજો કોઈ પ્રશ્ન હોય તો કરો. ભરતભાઈ ગોરેચા, ગોવિંદભાઈ સાવલિયાની પ્રેરણાથી હું અહીંયા ઉપસ્થિત થયો છું. જે કર્મ કરે એને જ ફળ મળે. હવે એક સંસ્કાર બાબતની અંદર એક પ્રશ્ન થાય છે. આપણો અંત્યેષ્ટિ સંસ્કાર છે એ બીજા કરે છે, છતાં પણ વેદે એને સંસ્કાર રૂપ લીધેલું છે. તો જ્યારે આત્મા પ્રગતિ પામી ગયો હોય ત્યારે એના સંસ્કાર થાય. એને સંસ્કારનું નામ શું કામ અપાવ્યું, એનાથી ફાયદો શું? ભરતભાઈએ પ્રશ્ન કર્યો કે જે કર્મ કરે એને ફળ ભોગવવું પડે, અને જે કર્મ કરે એને જેના સંસ્કાર પડે. તો અંતિમ સંસ્કાર એમાં તો એ વ્યક્તિ હાજર જ નથી, અને આપણે કરીએ છતાં એને સંસ્કાર શું કામે કહેવાય? આ બહુ અગત્યનો પ્રશ્ન, મહત્વનો પ્રશ્ન. આને આપણે બે અલગ અલગ રીતે વિચારીએ. જ્યારે પણ આવો કોઈ પ્રશ્ન આવે વૈદિક સિદ્ધાંત માટે, તો મેં જેમ પેલા પણ ઘાસોટીના પથ્થર તમને આપેલા છે, આજે ફરી પાછા એ ઘાસોટીના પથ્થર ખિસ્સામાં મુકાવું. પેલા એને બારે કાઢો, એને બારે કાઢી અને ઘાસોટી ઉપર ઘસો. કર્મ જે કરે એને જ ફળ મળે, એને જ સંસ્કાર મળે. તો તરત જ વિચાર કરો કે આ અંતિમ સંસ્કાર જે છે એ સંસ્કાર કોને લેવા માટેની વાત હોઈ શકે? વયા ગયેલી વ્યક્તિ એના માટે, કે જે સંસ્કાર કરે છે એના માટે? સંસ્કાર જે કર્મ કરે એના માટે હોય છે. આ એક નિયમ સીધો સરળ આપણે આપેલો છે. કર્મ જે કરે એને જ ફળ મળે, અને કર્મ જે કરે એને જ સંસ્કાર પડે. આ સીધું ગણિત. આ ઘાસોટીનો પથ્થર ખિસ્સામાંથી કાઢીએ. જ્યાં જ્યાં આ એક ટીપ આપું છું,
જ્યાં જ્યાં આવો કોઈ પ્રશ્ન આવે કે તરત જ આ ઘાસોટીના પથ્થરને ખિસ્સામાંથી કાઢો અને વિચાર કરીએ, ચિંતન મનન કરીએ કે અહીંયા જે આ અંતિમ સંસ્કાર છે એ જે છે જ નહીં, તો એના માટે વેદ વાત કરતો હોય નહીં. અંતિમ સંસ્કાર જે લોકો કરાવે છે, જે લોકો કરે છે, એના માટે છે કે હે જીવાત્માઓ, ચિંતન મનન કરો. એક દિવસ આ શરીર નાશવંત છે અને આ શરીરનું એક દિવસ અગ્નિમાં સમર્પિત કરી અને રાખ જ બનાવવાનું છે. હે આત્મા, તું આ શરીર નથી, તું ચેતન તત્વ, અજર અમર નિત્ય તત્વ છો. તું આ શરીરને સુશોભન કરવામાં જ, આ શરીરને માટે જ તારા જીવનનો ધ્યેય ન બનાવ. આ શરીર તો માત્ર એ ચેતન તત્વનું સાધન છે. એ ચેતન તત્વ જેવું આ શરીરમાંથી નીકળ્યું, આ સાધનનો કોઈ ઉપયોગ નથી. પછી તો એને અંતિમ સંસ્કાર, એ છેલ્લા સંસ્કારમાં એને બાળીને ભસ્મ જ કરવાનું છે. અને એટલા માટે આ એક જ સંસ્કારને આપણે નહીં, પરંતુ ગર્ભાધાન સંસ્કાર જે છે એ પણ આત્માને આવ્યા પહેલાનો એક સંસ્કાર છે. આવા બે સંસ્કાર, આત્મા આવ્યા પહેલાનો એક અને આ અંતિમ સંસ્કાર આત્મા વયા ગયા પછીનો એક. આ બે એ પોતાની ગેરહાજરીમાં હોય છે. આ સંસ્કાર એટલા માટે કીધો છે, જે ગર્ભાધાન સંસ્કાર જે છે એ માતા પિતા દ્વારા છે. માતા પિતા નક્કી કરે કે હવે મને બાળક જોઈએ છે, હવે આપણે બાળકનો જન્મ આપવાનો છે, હજી ગર્ભ ધારણ નથી કર્યું, માત્ર નક્કી કર્યું, વિચાર કર્યો કે આપણે બાળક જોઈએ છે. એ વખતે એ ખૂબ આત્મચિંતન કરે, પરમાત્મા પાસે માંગણીઓ કરે, હે પરમાત્મા, મને આ પ્રકારનું બાળક જોઈએ છે. કોઈ વીર, કોઈ શુરવીર, કોઈ દાની, કોઈ વિદ્વાન, જેમની જેવી ઈચ્છા, જેવી જેમની કામના, એ પ્રમાણે પરમાત્માને પ્રાર્થના કરે, બંને પતિ પત્ની મળીને, અને ઈશ્વર પાસે એવા આત્માની માંગણી કરે કે હે પરમાત્મા, અમારા ઘરની અંદરમાં તું જે આત્માને મોકલ, એવા આત્માને મોકલ કે અમારે આવો આત્મા જોઈએ છે. એટલે પરમાત્મા એ કામના એની પૂર્ણ કરે છે. એને ગર્ભાધાન સંસ્કાર કીધો. અંતિમ સંસ્કાર પણ આ જ રીતે સમજો. ગર્ભાધાન સંસ્કાર તો માતા પિતા મળીને નક્કી કરે છે, જ્યારે અંતિમ સંસ્કાર તો પૂરો સમાજ જોવે છે. પૂરો સમાજ એવે વખતે એવો ગમગીન હોય. એ અંતિમ સંસ્કાર છે કે આ સંસ્કારમાંથી એવો સંસ્કારને તમે મેળવો. હે જીવાત્મા, તું આ શરીરને તું ન સમજી બેસ. તું આ શરીર નથી, તું તો ચૈતન્ય છો, તું અજર અમર છો, તું નિત્ય છો. આ શરીર એ તારું સાધન છે. એ સાધનને તું ન સમજી બેસ. આના માટેની જે વાતો છે એ છે અંતિમ સંસ્કાર. અને એ જે આત્મા વયો ગયો એના માટે નથી, એ આપણા માટે છે. માત્ર અંતિમ સંસ્કાર જ નહીં, એ આત્મા વયા ગયા પછી એ ઘરની અંદરમાં વેદ વિધાનમાં એક જ વસ્તુ લખેલી છે, શાંતિ યજ્ઞ. એ શાંતિ યજ્ઞ પણ એ વયો ગયો એ આત્મા માટે નથી. કારણ કે ઘાસોટીના પથ્થરમાં તરત જ ઘસો, એ આત્મા અહીંયા છે જ નહીં, તો એ આત્મા પાછળ કઈ રીતે શાંતિ યજ્ઞ હોઈ શકે? જે ઘરમાંથી કોઈ યુવાન મૃત્યુ થયું,
એ ઘરમાં ખૂબ વલોપાત હોય, સ્વાભાવિક છે કે વલોપાત થાય. એવી વખતે શાંતિ યજ્ઞ ત્યાં કામ આવે છે. એ શાંતિ યજ્ઞ એટલા માટે છે એ ઘરના લોકોને કોઈ વિદ્વાન આવીને સમજાવે કે વલોપાત ન કરો. એ તો આ શરીરમાં હતો ત્યાં પૂરતો તમારો પુત્ર કે પુત્રી હતી, પરંતુ એ આત્મા મરતો નથી. આત્મા અજર અમર નિત્ય છે. એનો વલોપાત ન કરો. એ તો એને એની યાત્રા આગળ કરી લીધી. આ જે સમજ આપી અને શાંતિ યજ્ઞ મતલબ બાકીના લોકોને સાંત્વના આપવી એના માટે છે, મૃતક માટે નથી. જ્યાં જ્યાં ફરી ફરીને તમને કહું, તમને જ્યારે જ્યારે આવો પ્રશ્ન થાય, પ્રશ્ન કરો જ, પરંતુ એની સાથે હું આ તમને ટીપ આપું છું. જ્યાં જ્યાં આવો પ્રશ્ન થાય કે તરત જ આ નિયમોને બારે કાઢો કે આ નિયમમાં કઈ જગ્યાએ આ સુસંગત બેસે છે. આનો જવાબ વેદ આધારે ક્યાંથી હોઈ શકે. જેવું તમે આવું ચિંતન કરશો કે તરત જ અંદરથી જવાબ આવશે કે હા, શાંતિ યજ્ઞ સુકામે, તરત જ જવાબ મળશે. અંતિમ સંસ્કાર કોના માટે, તરત જ જવાબ મળશે. આ બધા જ જવાબો માટે આપણે ચિંતન મનન કરવું પડશે. હા, તરત જ ચિંતન મનન કરવાથી જવાબ નહીં મળી જાય. આજે અંદાજિત કહું તો 40 વર્ષથી વેદ અધ્યયન કરું છું. 40 વર્ષથી વેદના વિદ્વાનો સાથે ખૂબ પ્રશ્નો કર્યા છે. 40 વર્ષથી પરમાત્માએ વેદના ખૂબ મહાન વિદ્વાનોને મેળવ્યા છે. અને પરિણામે પછી આજે જ્યારે જ્યારે એમણે મને પથ્થર કસોટીના આપ્યા, એ બધાને હું ખિસ્સામાં જ, આમાં જેટલા ભરાય એટલા ભર્યા, આ ખિસ્સામાં જેટલા ભરાય એટલા ભર્યા, જેટલા દીધા એ બધા જ મેં પથ્થરો મારા ખિસ્સામાં ભરી લીધા છે. જ્યાં જ્યાં પ્રશ્ન થાય કે તરત જ હું કાસોટીનો પથ્થર કાઢું છું અને જવાબને ગોતું છું. અનેક વખત એવું બન્યું છે, અલ્પ જ્ઞાનને કારણે જવાબ ન મળ્યો, તરત જ એ વિદ્વાનો પાસે ગયો કે ભાઈ બધા જ કાસોટીના પથ્થરનો ઉપયોગ કરી લીધો, છતાં મેળ ખાધો નહીં, આનો જવાબ મને તમે આપો. એ જ્યારે સમજાવે તરત જ એમ થાય કે આ એક હજી કાસોટીનો પથ્થર અંદર રહી ગયો, એને જો કાઢ્યો જ ને તો જવાબ મળી જાત. એટલે આમ આપણે બધાએ ઘાસોટીના પથ્થરોનો ખૂબ ઉપયોગ કરવો જોશે. પ્રશ્ન ખૂબ કરજો, ત્યારે જ આપણે આના જવાબો સુધી પહોંચી શકશું. પ્રશ્ન ચિંતન મનન કરનારાને ખૂબ થાય છે. જ્યાં જ્યાં ચિંતન મનન કરે છે, જ્યાં જ્યાં અધ્યયન કરે છે, ત્યાં ત્યાં પ્રશ્ન ખૂબ થાય. એટલે પ્રશ્ન જેને થાય એ બધા જ કરજો. આના પછીનો કોઈ પ્રશ્ન હોય તો. મારું નામ ભરતભાઈ કાનગડ છે. મારો પ્રશ્ન છે આત્મા અને પરમાત્મા એનો અંશ કહેવાય, કેમ કે પરમપિતા પરમાત્મા નિરાંકાર છે અને આપણે શરીર છોડી છીએ તો આત્મા આપણે જોઈ નથી શકતા, એ નિરાંકાર દેખાય છે. તો આત્મા અને પરમાત્માનો તમે અમને જરાક સમજાવો. સરસ. ભરતભાઈ નો પ્રશ્ન એ છે, આત્મા આ શરીર છોડે ત્યારે આપણે જોઈ શકતા નથી. તો અહીંયા થોડુંક ક્લેરિફાય કરું. ભરતભાઈ, તમારા પ્રશ્નને વધારે ડીપમાં લઈ જાઓ. આત્મા શરીર છોડે ત્યારે આપણે જોઈ નથી શકતાનો મતલબ શું? તમે કોના માટે? જે આત્મા છોડે છે એ જ જોઈ નથી શકતો એના માટે કહો છો કે બીજા લોકો માટે, બાકીના લોકો માટે? બાકીના લોકો જોઈ નથી શકતા. બહુ સરસ.
હવે ન જોઈ શકવું એવી તો અનેક વસ્તુઓ છે. જે સૂક્ષ્મ હોય એને આપણે જોઈ નથી શકતા, તો એનો અર્થ એવો નથી કે એ છે નહીં. તમારી આજુબાજુ એવા કેટલા બધા બેક્ટેરિયા છે, મારી આજુબાજુ એવા કેટલા બધા બેક્ટેરિયા છે કે જેને આપણે જોઈ નથી શકતા, પરંતુ છતાં રોગી તો થાય જ છે. એનો અર્થ એ થાય કે આંખેથી દેખાય એટલું જ સાચું અને આંખેથી ન દેખાય એ ખોટું, એવું તો છે નહીં. રહી વાત હવે આત્મા અને પરમાત્માની. નરી આંખે તો માત્ર એ જ દેખાય કે જે 5 મહાભૂતમાંથી બનેલું છે, અને એ પણ થોડું પ્રમાણમાં વધારે મોટું છે, અતિ સૂક્ષ્મ નથી. 5 મહાભૂતમાં પછી બેક્ટેરિયા બન્યા, પરંતુ એટલા બધા સૂક્ષ્મ છે કે આપણે નરી આંખે જોઈ શકાતા નથી. તો આંખેથી જોવા માટે તો એની સાઈઝ પણ મોટી હોવી જોશે, તો જ દેખાશે. એટલે નરી આંખે તો બેક્ટેરિયા ન દેખાય, તો આત્મા અને પરમાત્મા તો અતિ સૂક્ષ્મ છે, નિરાકાર છે, એ કોઈ દિવસ દેખાય નહીં. એટલે ત્યાં એને જોવા માટેની તો કોઈ આપણે વાત કરવાની જ છે નહીં, કારણ કે એ જોવાની વસ્તુ જ નથી. જ્યારે એ જોવાની વસ્તુ જ નથી, આજે હું તમને એક કોયડા રૂપે પ્રશ્ન કરું, પ્રકાશને જોયો હોય એવા લોકો હાથ ઊંચો કરો. પ્રકાશ, અચ્છા, પ્રકાશને ન જોયા હોય એવા હાથ ઊંચા કરો. અંધારું, અંધારું તમે એટલે પ્રકાશને નથી જોયો. તો હવે પ્રકાશને જોવામાં મેં તમને કીધું કે હાથ ઊંચા કરો, તો કોઈ હાથ કેમ ના ઊંચા કર્યા? તમે તો બધાએ પ્રકાશને જોયો છે. અંધારામાં જ કઈ બી જુઓ છો, અંજવાળામાં ક્યારેય ગયા જ નથી. તમે અંજવાળામાં બધાય ગયા છો. હવે ફરી પાછો પૂછું, અંજવાળાને જોયું હોય યાની પ્રકાશને, એવા હાથ ઊંચા કરો. તો હવે અહીંયા પ્રશ્ન એ છે કે ખરેખર પ્રકાશને આપણે જોયો જ નથી. આપણે જે નરી આંખે જોઈએ છે એ ઘર જોઈએ છે, મોબાઈલ જોઈએ છે, આ પુસ્તક જોઈએ છે, ઘડિયાળ જોઈએ છે. પ્રકાશને ક્યાં જોયો આપણે? પ્રકાશ એટલે શું? પ્રકાશ એટલે શું? તમે પ્રકાશને જોયો? હું એમ કહું છું. તો પ્રકાશને પણ આપણે કોઈએ જોયો નથી. પ્રકાશનો મતલબ જ એ કે જેની હાજરીમાં આ બધું દેખાય. જે નરી આંખે જોઈએ છે એ પ્રકાશ નથી, એ બધી વસ્તુઓ છે. એ વસ્તુઓને જોઈએ છે એનો મતલબ પ્રકાશ છે અત્યારે અહીંયા. અને એ વસ્તુ નથી દેખાતી એનો મતલબ પ્રકાશ નથી. જોઈએ છે કોને આપણે? વસ્તુઓને, પ્રકાશને નહીં. ઘરની અંદરમાં હમણાં જ આપણે વાત કરી, આપણો હાથ ન દેખાય એવું અંધારું કરો. હવે આનો અર્થ શું? આપણે પ્રકાશને નથી જોતા ત્યાં, આવું આપણે બોલીએ. જેવી લાઈટ કરી અને આપણો હાથ દેખાડો એટલે આપણે કે પ્રકાશ આવ્યો, પણ ખરેખર તો જે વસ્તુ ત્યાં હતી એને જ આપણે જોઈએ છે, નવું કંઈ એમાં આવતું નથી. પ્રકાશનો મતલબ નરી આંખે જે વસ્તુ છે એ દેખાય એનો મતલબ પ્રકાશ. નરી આંખે કંઈ નથી દેખાતું એનો મતલબ અંધારું. ખરેખર અંધારું પણ કંઈ નથી અને પ્રકાશ પણ ખરેખર એનું અસ્તિત્વ કાંઈ નથી. તો જોવા માટે થઈને આ બધી મેં વાત કરી. આત્મા નરી આંખે જોવાની વસ્તુ નથી, કારણ કે સૂક્ષ્મ છે, નિરાકાર છે. નિરાકારનો મતલબ જ એનો કોઈ આકાર નથી. આકાર ન હોય તો એને તમે જોઈ કઈ રીતે શકો? એ જ રીતે પરમાત્મા અતિ સૂક્ષ્મ, એ પણ નિરાકાર.
માત્ર ફરક એટલો છે, પરમાત્મા સર્વત્ર વિભુ સ્વરૂપ છે, આત્મા અલ્પજ્ય અણુ સ્વરૂપ છે. આત્માની સાઈઝ બહુ નાની, આ બહુ ગોટો કરશે. સાઈઝ કરીએ ને એટલે હવે સાઈઝ નાનકડી કીધી છતાં આકાર નહીં. આમ કેમ? કારણ કે ઝીણામાં ઝીણી સાઈઝ તો કીધી તો એટલો આકાર તો થયો ને એનો. પણ આપણે એને એમ કહે કે આ તો નિરાકાર. તો ઝીણામાં ઝીણી સાઈઝ તો કીધી એક દેશી છે. મારી અંદર મારો આત્મા બેઠો છે, તમારા બધાની અંદરમાં તમારો આત્મા, તો એનો મતલબ એવડી સાઈઝ તો છે ને. તો એને નિરાકાર કેમ કીધો? આજે સમય આપણી મર્યાદા છે એટલે બહુ એનો કારણ કે બહુ વિસ્તાર વાળો સબ્જેક્ટ છે. આ પ્રશ્ન પોતે 2-3 કલાક લઈ લે એવો પ્રશ્ન છે. ત્યારે આપણને બરાબર એની નિરાકારતા જે છે એને સમજાશે. શોર્ટમાં કહું તો સાઈઝનો મતલબ એનું એક આપણે ઘેરાવો કહીએ ને, અહીંયાથી અહીંયા સુધી એ છે એની પરિમાણ, જેનો આપણે શબ્દ વાપરીએ તો આત્મા જે છે એ અણુ પરિમાણ છે. એની સાઈઝ તો કે બારીક જેટલો એટલો પરિમાણ છે, પણ આકાર નહીં. ફરી પાછો અહીંયા બહુ આ ચિંતનનો વિષય છે, બહુ સમજાશે પણ નહીં અત્યારે, પરંતુ આટલું ખાલી સમજી લ્યો કે અણુ પરિમાણ છે અને પરમાત્મા વિભુ પરિમાણ યાની આ પૂરા બ્રહ્માંડની સાઈઝ, પરંતુ એનો આકાર ક્યાંય નથી, એટલે એ આપણને ક્યાંય નડતો નથી કે ક્યાંય આપણને આડો આવતો નથી. એ વિભુ પરિમાણ છે. જ્યારે આત્મા એ અણુ પરિમાણ છે, એ સૂક્ષ્મ છે, સાઈઝમાં સૂક્ષ્મ, એટલે એને અણુ પરિમાણ કીધો. અને પરમાત્મા એવડી બધી સાઈઝમાં વિભુ છે, જ્યારે સૂક્ષ્મતાની અંદરમાં એ અતિ સૂક્ષ્મ છે પરમાત્મા. આત્માઓની અંદરથી પણ પરમાત્મા આર પાર નીકળી જાય એવો સૂક્ષ્મ છે, એટલે એ આત્માને ક્યાંય આડો આવતો નથી. એક્સરે નું કિરણ, એની વચ્ચે આપણે ઊભા છીએ અને કિરણો જે છે એ આપણા છાતીમાંથી નીકળી અને પાછળથી નીકળી ગયા ને, એ અર્થમાં એ કિરણો આપણાથી સૂક્ષ્મ છે, સાઈઝમાં નહીં, પરંતુ આર પાર નીકળવામાં એ દ્રષ્ટિએ સૂક્ષ્મ. તો પરમાત્મા પણ એ દ્રષ્ટિએ સૂક્ષ્મ છે કે એની અંદરથી બધું આર પાર પરમાત્મા બધામાંથી નીકળી ગયેલો છે, એટલે એ પૂરા બ્રહ્માંડમાં વસેલો છે. આત્મા એના કરતા થોડો સ્થૂળ છે પરમાત્માની દ્રષ્ટિએ, એટલે આત્મામાંથી પણ પરમાત્મા નીકળી જાય, આત્માને પણ ક્યાંય રોકે નહીં. અને પ્રકૃતિ જે છે એ આત્મા અને પરમાત્મા એ બંને કરતા સ્થૂળ છે, એટલે પ્રકૃતિમાંથી આત્માએ નીકળી જાય અને પરમાત્માએ નીકળી જાય. આત્માને પણ આ પ્રકૃતિ જકડી ના શકે અને પરમાત્માને પણ જકડી ન શકે, એ એમાંથી પણ નીકળી જાય. આત્મા અને પરમાત્મા એનો તમે જે ભેદ કીધો, તો મુખ્ય આપણે જે એના ગુણ છે એમાંથી જ આપણને મળી જશે. આત્મા એકદેશી, પરમાત્મા સર્વત્ર. આત્મા અલ્પજ્ય, પરમાત્મા સર્વજ્ય. આત્મા અલ્પ શક્તિ વાળો, જ્યારે સર્વશક્તિમાન. આમ તમે આત્મા અને પરમાત્માનું કહેશો, વિચારશો એટલે એનો જવાબ મળી જશે. હવે સમય સમાપ્ત થાય છે, બધા ટટાર બેસશું, શાંતિ પાઠ કરી પ્રસાદ લઈ અને બધા છૂટા પડીશું. શાંતિ પાઠ. ઓમ ધ્યો શાંતિરંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિરાપ શાંતિરૌષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વં શાંતિ શાંતિરેવ શાંતિ સમા શાંતિરેધિ
ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। सबको सादर नमस्ते जी। બે હાથ જોડી બધાને નમસ્તે કરી લઈશું। નમસ્તે નમસ્તે।